મારું નામ કાદરી દિલશાદ બેન છે ને હું રસુલપરા આંગણવાડીમાં વર્કર તરીકે આજ 16-17 વર્ષથી ફરજ નિભાવું છું। આ 2 દિવસથી આંદોલન ચાલુ છે ને સતત આ બીજો દિવસ છે। શું આંદોલન છે, શું તમારી માંગ છે? અમારું આંદોલન એવું છે કે 2018 થી અમે 14 માંગણી મૂકી હતી, પણ સરકારશ્રી અમારી એકેય માંગણીમાં ધ્યાન દેતા નથી। પહેલા તો અમને કાયમી કરો, અમારો પગાર વધાવો, અમને નવા મોબાઈલ આપો, પણ કોઈ જાતનું સરકાર શ્રી અમારા તરફ કોઈ ધ્યાન દેતા નથી। એટલે ના છૂટકે પહેલા અમે 3 દિવસ ઓફલાઈન ચાલુ કામ બંધ કરીને બાળકોને નાસ્તો આપતા હતા ને આંગણવાડી ચાલુ રાખી હતી। એમાં હતું કે સરકાર કદાચ જોશે, પણ આ કરતા છતાંય સરકારે અમારા સામે જોયું નહીં। એટલે છેવટે અમારે 3 દિવસ સતત આંગણવાડી બંધ કરીને તાળાબંધી ઉપર આવવું પડ્યું ને ઉગ્ર આંદોલન કરવાની। હવે સરકાર જો અમારા પર ધ્યાન નહીં દે તો આના કરતા વધારે ઉગ્ર આંદોલન કરશું। અમારી માંગ એ છે કે સરકાર શ્રી અમારો પગારમાં વધારો કરે, અમને સારા મોબાઈલ દે, જેથી અમારે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરવું હોય તો અમારે વાંધો ન પડે ને અમને કાયમી કરે। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ સુધીમાં અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરશું। કેમ કે અત્યારે બધાના પગાર વધી જતા હોય તો અમારા જ પગાર કેમ નથી વધતા? મોંઘવારી કેટલી તમે જ કહો, અત્યારે 10,000માં વર્કરનો પગાર 10,000 છે, હેલ્પર બેનનો પગાર 5,500 છે, તો અત્યારે આમાં પૂરું થાય? હું મારું જ કહું કે મારા ઘરવાળા ઓટો રિક્ષા ચલાવે છે, મારે 2 છોકરા છે, હું હવે આ 10,000માં અમારે કેવી રીતે ઘરનું ચાલે? એટલે સરકાર અમારે થોડુંક જોવે, ધ્યાન દે તો ને કામ પ્રમાણે અમને વેતન આપે, એવી અમારી સતત માંગણી છે।